हक की आवाज न्यूज में आपનું સ્વાગત છે। હું છું અજીત ઝપેલા। સમાચારમાં વાત કરીએ તો વર્ષ 2023માં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું હતું। ડભોઈમાં સગીરાને ગર્ભવતી બનાવને નાળને 20 વર્ષની કેદની સજા। પીડિતાને કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ₹4 લાખની સહાય કરવા હુકમ। ડભોઈ પોલીસ સ્ટેશન હદમાં વર્ષ 2023માં પોક્સો દુષ્કર્મ તેમજ સગીરાને ગર્ભવતી બનાવવા ગુન્હાના કેસમાં આરોપીને ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા 20 વર્ષની સજા તેમજ 33,000 દંડ હુકમ કરી સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। સને 2023ના અરસામાં ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડામાં ફરિયાદીની સગીર ભોગ બનનાર દીકરીને લગ્નની લાલચ આપી પટાઈ પોસલાવી ભગાડી ગયા અંગેની બનેલી ઘટનાની તપાસમાં આરોપી ગોપાલભાઈ મનોજભાઈ રાવળ તેમજ રાવળ નાવ મળી આવતા અને ભોગ બનનારની મેડિકલ તપાસણી થતાં તેણી સગર્ભા હોવાનું માલુમ પડતા કોર્ટની પરવાનગી મેળવી તેના ગર્ભનો નિકાલ કરવામાં આવેલ। આ ઘટના અને બનાવવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચ.જી. વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી ગોપાલ મનોજ રાવળ નાઓને ભગાડી જવાના ગુના સંબંધે 3 વર્ષની કેદ તેમજ ₹3,000 દંડ તેમજ ગોંધી રાખવા સંબંધે 5 વર્ષની કેદ તેમજ 5,000 દંડ તેમજ સગીર બાળા ઉપર અવારનવાર શારીરિક દુષ્કૃત્ય કરી તેને ગર્ભવતી બનાવવા સંબંધે 20 વર્ષની કેદ તેમજ ₹25,000 દંડ ભરવાનો હુકમ કરેલ છે। તેમજ નામદાર કોર્ટે ભોગ બનનાર નાવને ₹4 લાખ વળતર પેટે ચૂકવવાનો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરાને હુકમ કરેલ છે।